નમસ્કાર, જીએસ ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। આજરોજ રાજકોટ જિલ્લાના ઉપલેટા મુકામે હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। ગત 9 જૂન જમ્મુ કાશ્મીર યાત્રાળુઓની બસ જઈ રહી હતી ત્યારે કંટલાથી શિવખોડી વચ્ચે આતંકવાદી દ્વારા યાત્રી ઉપર ખૂની હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 10 યાત્રીઓનું મોત નીપજ્યું હતું। વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા આ હુમલાના આતંકી પાકિસ્તાન દેશના જિહાદી હોવાનું સામે આવી રહ્યું છે, જેના અનુસંધાને આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। કડી નિંદા કર્યા બાદ આવા પાકિસ્તાની જિહાદી આતંકવાદી ઉપર સરકાર શ્રી કડકમાં કડક પગલાં લે તેવા અને કડકમાં કડક સજા આપવાની માંગ કરી છે અને ફરીવાર વૈષ્ણવ દેવીના દર્શન માટે જતા યાત્રાળુના માથે કોઈપણ જાતનો આવો બનાવ ન બને તેની સુરક્ષા માટે સરકારશ્રીને અપીલ કરી। હાલ આ બનાવને લઈને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળમાં આક્રોશ જોવા મળ્યો। રિપોર્ટર અમૃતભાઈ રાણવા, ગુજરાત સિક્યુ ન્યૂઝ, ઉપલેટા। શૈલેષ બારૈયા, ઉપલેટા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ પ્રખંડ। આજરોજ ઉપલેટા મામલતદાર કચેરી ખાતે ઉપલેટા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા તેમજ ઉપલેટા શહેરના વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા જે જમ્મુ કાશ્મીરની અંદર યાત્રાળુઓ ઉપર ત્રાસવાદીઓ દ્વારા જે હુમલો કરવામાં આવ્યો છે તેને ઉપલેટા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ પ્રખંડ અને ઉપલેટા શહેરના તમામ હિન્દુ સંગઠનો દ્વારા સખ્ત શબ્દોમાં વખોડી કાઢવામાં આવે છે અને આવનાર દિવસોની અંદર ફરીથી આવા ત્રાસવાદી હુમલા ન થાય તે માટે સરકારશ્રીને અમો હિન્દુ સમાજ વતી એવી લાગણી અને માંગણી છે કે ફરીથી આવો ત્રાસવાદી હુમલો ન થાય અને જે કોઈ ત્રાસવાદી સંગઠનો કાશ્મીર કે અન્ય રાજ્યોની અંદર છે એમનો સફાયો કરવામાં આવે અને એમને કડકમાં કડક સજા આપવામાં આવે એવી ઉપલેટા વિશ્વ હિન્દુ પરિષદ પ્રખંડ અને બજરંગ દળ તેમજ ઉપલેટા શહેરના વિવિધ હિન્દુ સમાજની લાગણી અને માંગણી છે અને આવા ત્રાસવાદીઓના જે કોઈ આકા છે એમનો સફાયો વહેલીમાં વહેલી તકે કરવામાં આવે એવી અમારી સરકારને નમ્ર અરજ છે। રામચંદાણી, વિશ્વ હિન્દુ પરિષદ ઉપલેટા। ગત 9 જૂનના રોજ જમ્મુ કાશ્મીરની અંદર કટરાથી લઈને શિવખેડી સુધી જે યાત્રાઓની બસ જઈ રહી હતી તેમાં આતંકવાદીઓ દ્વારા કાતિલાનો હુમલો કરવામાં આવ્યો હતો। આ હુમલાની અંદર 10 શ્રદ્ધાળુઓના કરુણ મૃત્યુ થયા હતા। આ આતંકવાદીઓએ નાના નાના બાળકોને પણ મૂક્યા નથી। અમારી ભારત સરકારને નમ્ર અરજ છે કે આતંકવાદીઓને નસ્ત નાબૂદ કરવામાં આવે, સુરક્ષા બળોને હજી વધારે ને વધારે પાવર આપવામાં આવે અને સુરક્ષા બળોને એટલો પાવર આપવામાં આવે કે આવનારા દિવસોની અંદર કોઈ પણ આતંકવાદીઓ હુમલો કરવાની વિચારી પણ ન શકે। ઉપલેટા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ આ કાયરાના હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢે છે।